હેલો ગાઈસ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે કે પીએમ કિસાન યોજના અપડેટેડ એટલે કે મિત્રો ગુજરાત સરકારમાં મિત્રો પીએમ કિસાનમાં તો મિત્રો પીએમ કિસાન યોજનામાં થયો છે મિત્રો મોટો સુધારો. તો સરકારે લીધો છે મિત્રો મોટો નિર્ણય ને મિત્રો કર્યો છે મિત્રો 18મા હપ્તામાં કર્યો છે મિત્રો મોટો સુધારો. તો તમને ડિટેલ્સ વાઇઝ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે કે કયો કયો સુધારો કર્યો છે તે તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો અત્યારે જે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો કે કયા કયા સુધારા થયા છે તે રીતે તમને આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો અપડેટ વાત છે કે મિત્રો પીએમ કિસાન યોજના 18મો હપ્તો જાહેર 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી તમારા ખાતામાં આવે કે નહીં અત્યારે જ કરો ચેક. તો નેક્સ્ટ મિત્રો જે વાત કરવામાં આવી છે જે સુધારો જે કરવામાં આવ્યો છે તેની જે વાત કરવામાં આવી છે કે પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. સરકારે પીએમ કિસાન યોજના 18મો હપ્તો જાહેર કરી દીધો છે. તો મિત્રો આ રકમ ખેડૂતના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે નવા બજેટ પ્રમાણે જે 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ 18 એટલે કે 18મો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ એટલે 18મો જે હપ્તો એ તમારા એકાઉન્ટમાં રિલીઝ કરવામાં આવશે. આ જે પીએમ ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જો કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી એટલે કે ખેડૂતો હજુ પણ ઈ કેવાયસી કરાવ્યું નથી તેમને જે 18મો હપ્તો મળશે નહીં. તો ઈ કેવાયસી કરાવ્યું હોય તો તમે અત્યારે તમે ઈ કેવાયસી તમે કરાવીને જો તમે ઈ કેવાયસી કરાવ્યું ના હોય તો તમારે ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત રહેશે. તો ઉપરાંત જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારા નામ, પિતાનું નામ, બેંક ખાતાની વિગતો અથવા અન્ય કોઈ ભૂલ કરી હશે તો તમે આ યોજનાના લાભોથી વંચિત રહી જશો. ખેડૂત નીચે દર્શાવેલ પદ્ધતિઓ દ્વારા ચેક કરી શકશે કે તેમના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં. તે રીતના તમારે ચેક કરવાનું રહેશે. નેક્સ્ટ આ રીતે જે વિડીયોમાં વાત કરવામાં આવી છે કે પીએમ કિસાન યોજનાના 18મા હપ્તા માટે ઈ કેવાયસી કરાવો. તેમાં જે સૂચના આપી છે કે પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂતો પરિવારો કુટુંબ એક દીઠ 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. જે દર 4 મહિને 2,000 રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. પીએમ કિસાન વેબસાઇટ અનુસાર પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઓટીપી આધારે ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે અથવા ખેડૂતો બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે તેમના નજીક સીએસસી કેન્દ્રો ઉપર જઈને પણ તમે ઈ કેવાયસી કરી શકો છો. આ રીતના જે વાત કરવામાં આવી છે કે પીએમ કિસાનમાં નોંધાયેલા જે ખેડૂતો છે તેમને ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. જો તમે ઈ કેવાયસી કરાવશો નહીં તો તમારા એકાઉન્ટમાં જે 18મા હપ્તાની જે જાહેરાત કરવામાં આવી છે તે 18મો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થશે નહીં. એટલે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. તો તમારે ઈ કેવાયસી કરાવવા માટે તમે પીએમ કિસાનની જે સાઇટ પર જઈને તમે ઓટીપી થી પણ તમારો મોબાઈલ નંબરથી પણ તમે ઓટીપી લઈને પણ તમે ઈ કેવાયસી કરી શકો છો. જે સાઇટ પર જે પીએમ કિસાન જે સાઇટ છે તેના પર પણ આપેલું જ હોય છે. પીએમ કિસાનની જે સાઇટ છે તેના પરથી તમે પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો. ને અત્યારે જે વાત કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે નોંધણી કરવી. તો પહેલા તમારે શું કરવાનું રહેશે કે જો તમારે નવી નોંધણી કરવી હોય તો તમારે કઈ રીતના તમારે નોંધણી કરવાની રહેશે. પહેલા તમારે pmkisan.gov.in સાઇટ પર આ રીતના જે સાઇટ આપવામાં આવી છે સાઇટ પર તમારે પહેલા ગૂગલ તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે પહેલા ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે pmkisan.gov.in તમારે ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે એટલે પર તમારે જવાનું રહેશે. બીજા નંબર જે સ્ટેપ છે કે ફાર્મર્સ કોર્નર પર વિકલ્પો પર ક્લિક કરો.
તો સાઈડમાં જે કોર્નર પર જે વિકલ્પ છે તે વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. નવા ખેડૂત નોંધણી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, એટલે નવું રજીસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે નવા નોંધણી માટે. ચોથામાં છે કે ગ્રામીણ ખેડૂતો નોંધણી અથવા શહેરી ખેડૂતો નોંધણી પસંદ કરો. આ રીતના જે ગ્રામીણ માટે તમારે નોંધણી પસંદ અને શહેરી માટે શહેરી, તે રીતના તમારે બે રીતના સ્ટેપ આપ્યા છે કે ગ્રામીણ અને શહેરી. જે રીતના બે સ્ટેપ આપે, તમારે જે સ્ટેપ લાગતો તે સ્ટેપ પર તમારે પસંદ કરવાનું રહેશે નોંધણી કરવા માટે. આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો, જ્યાં પસંદ કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો. આધાર કાર્ડ નંબર નાખવાનો છે, તમારે ટાઈપ કરવાનો છે, જે અરજી ફોર્મ તમે ઓપન કરશો ત્યાં, અને તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો. ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનું, ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઓટીપી ભરો અને નોંધણી માટે આગળ વધો. તમારે જે ઓટીપી આવશે તે તમારો ઓટીપી તમારે બોક્સમાં તમારે ટાઈપ કરવાનો રહેશે અને તમારે આગળ વધવા પર તમારે ક્લિક કરવાનું છે. આધાર કાર્ડ મુજબ વધુ માહિતી દાખલ કરો, જેમ કે રાજ્ય, જિલ્લો, બેંક, એકાઉન્ટ અને વ્યક્તિગત માહિતી. આ રીતના જે માહિતી જે રીતના જે માંગે છે તે રીતના તમારે માહિતી અંદર ટાઈપ કરવાની રહેશે. આધાર પ્રમાણીકરણ માટે સબમિટ કરો પર ક્લિક કરો. સબમિટ કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એકવાર તમારું આધાર પ્રમાણીકરણ સફળ થઈ જાય, તમારી જમીનની વિગતો દાખલ કરો, તમારા સહાયક દસ્તાવેજો અપલોડ કરો અને સેવ બટન પર ક્લિક કરો. તમારી દરેક માહિતી તમારા ટાઈપ થઈ ગયા બાદ તમારે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ પીએમ કિસાન ઈ કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરશો તે અપડેટ. એટલે કે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જવાનું રહેશે. જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય, તમારે પીએમ કિસાનની ઓફિશિયલી જે વેબસાઇટ છે તે વેબસાઇટ તમારે ટાઈપ કરવાની છે અને વેબસાઇટ ટાઈપ કરીને તમારે સર્ચ કરવાની છે. એટલે કે તમારે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જાઓ. પછી બીજા નંબરમાં તમારે પેજની જમણી બાજુએ ઉપલબ્ધ ઈ કેવાયસી વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે તમે પેજ ઓપન કરશો, પીએમ કિસાન જે ઓફિશિયલી સાઇટ તમે ઓપન કરશો, તેમાં ઘણા બધા સ્ટેપ આપેલા છે, તેમાં તમારે ઈ કેવાયસી સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ, આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે. જો તમે ઈ કેવાયસી પર તમે ક્લિક કરશો એટલે પહેલા બોક્સમાં તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા બાદ નીચે કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો છે. કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. એટલે કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ તમારે સર્ચ પર તમારે ક્લિક કરવાનું રહેશે. આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો. આધાર કાર્ડ જોડે જે લિંક થયેલ છે તે મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનું રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરો અને આપેલ ફોલ્ડરમાં ઓટીપી દાખલ કરો. એટલે આપેલ જે ફિલ્ડમાં જે તમારી ફિલ્ડમાં જે આપેલું તેમાં તમારે ઓટીપી દાખલ કરવાનું. લાસ્ટ જે આ રીતે જે નેક્સ્ટ જે આપવામાં આવ્યું છે કે ખેડૂતો માટે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર. જો તમારે કોઈ બી પ્રોબ્લેમ થયો હોય, તમારે જો અરજી ઓનલાઈન કરતા તમે જો ખબર ના પડશે, તમારે જો હેલ્પલાઇન નંબર પર તમારે જો કોલ કરો તો આ રીતના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. જો તમને પીએમ કિસાન યોજના સંબંધિત કોઈ સમસ્યા જો તમને છે, તો મિત્રો તમે ઈમેલ આઈડી, આ રીતના જે ઈમેલ આઈડી પણ આપવામાં આવે છે pmkisan-ict@gov.in, આ રીતના ઈમેલ આઈડી પણ તમને આપવામાં આવી છે અને પર ખેડૂતોનો સંપર્ક કરી શકો છો. આ રીતના તમે તેના પર તમે મેલ કરીને પણ તમારું સોલ્યુશન કરી શકો છો. આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર, આ રીતના પીએમ કિસાન જે હેલ્પલાઇન નંબર આપેલો છે તેના પર તમે કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. અથવા આ રીતે જે ટોલ ફ્રી પર નંબર આપે છે, ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. અથવા આ રીતના બીજો પણ એક નંબર આપ્યો છે, તેના પર પણ તમે સંપર્ક કરી શકો છો અને તમારા હપ્તા વિશે પણ તમે જાણકારી મેળવી શકો છો. તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. આ જ ટાઈપના નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. ચલો મિત્રો, મળીશું ફરી એક બીજા નવા વિડીયોમાં. ચલો મિત્રો, આભાર મિત્રો. થેન્ક યુ.